કારણ કે વેદના કથનની અંદર હરેક માણસને આ વિશ્વની અંદર કોઈ મનુષ્ય હોય, કોઈ મનુષ્ય, એ બધાને સાંભળવાનો હરખો જ અધિકાર આપ્યો. પારણ બાપાની વાતમાં કોઈ ભેદભાવ નથી. એટલા માટે રહે અને પારણ બાપાએ વેદની અંદર એવું કીધું કે આગળની કરણી લુણિંગ દેવે લેખે લીધી સાંભળો સગડા લો. આ મારા માયલા સાંભળો ને બીજા વ્યાજ આવો એવું નથી. સાંભળવાનો હંદેને હરખે હરખો અધિકાર આપ્યો છે. પછી આમાં જેની ક્ષમતા હોય એટલું પી શકે, બાકી જેનામાં ક્ષમતા ન હોય તો એને ન સમજાય, સાઈડમાંથી ગયું જાય. હંમેશાને માટે શિષ્યમાં ક્ષમતા હોવી જોઈએ, સાંભળવાની ક્ષમતા, સમજવાની ક્ષમતા. એટલે વેદની અંદર કીધું છે આગળની કરણી લુણિંગ દેવે લેખે લીધી સાંભળો સગડા લો. કારણ આપણે આ જે આપણો મનુષ્ય ફળ મળે છે, મનુષ્ય પદાર્થ મળ્યો છે, એનું કારણ એવું વેદ કહે છે કે જે આગળ તમારી કમાઈ હશે, ખાતું ખોલાવેલું હશે, એ કમાઈને લઈને તમને મનુષ્ય એવો દેહ આપી દીધો. નકર આ દેહને મળવો દેવને દુર્લભ છે. મનુષ્ય દેહ મળવો દેવને દુર્લભ. અને આપણે જ્યાં સુધી પ્રગટ છે, આપણે ત્યાં સુધી સમજી શકી છીએ, આપણામાં બુદ્ધિ છે, આપણામાં જ્ઞાન છે, આપણામાં વિચાર છે, એ બધું છે કે ને મનુષ્યમાં. આ મનુષ્ય ખાણથી આગળ જાવ તો 3 ખાણી પડી છે. 3 ખાણી એવી પડી છે, પશુ ખાણ છે, પક્ષી ખાણ છે, જળની અંદર અનેક જીવ જે છે એ જળ ખાણ છે. એ 3 ખાણીને ખબરી નથી કે સત્સંગ કોને કહેવાય, વેદ કોને કહેવાય, ગુરુ પૂર્ણિ કેને કહેવાય. ખબર કોને પડે છે? મનુષ્યને. અને મનુષ્ય માત્રને, ભાઈને, બુઢા બાળકને, હિન્દુ મુસલમાનને, ખ્રિસ્તી પારસીને, હરેક માનવીને સમજવાની ગતિ આપેલી છે. ગતિ. હવે એ કોઈ ગતિ જાણે એટલે વેદની અંદર કીધું છે એને કંઈકનું લેબલ લાગે. આ ગતિ અંદર જે મૂકી છે આપણને સમજવાની ગતિ, આગળ હાલવાની ગતિ, જો એ સમજાઈ જાય, આની અંદર ગતિ પડી છે એ સમજાઈ જાય તો એને ગત એવું લેબલ લાગે. હવે આપણે દાખલા તરીકે એક ઉદાહરણ આપણે આપી. હવે ઉદાહરણ એવું આપવું છે કે આપણી અંદર સમજાયની અંદર મનુષ્ય માત્રમાં, બાયમાં, હિન્દુ મુસલમાનમાં, બધીની અંદર પાવર છે. પાવર અંધેની અંદર પાવર છે. હવે પાવર આવે ક્યાંથી? એ પાવર આવે છે સબસ્ટેશનથી. આ જેને અંજવારે બેઠા છે, જેને પાવરથી પંખો ફરે છે, જે પાવરથી આ લાઇટ અંજવારું આપે છે, એ પાવરનું સબસ્ટેશન આ ભૂમિ માથે છે. અને ત્યાંથી આ પાવર આવે છે. આપણી અંદર, બધીની અંદર જે પાવર આવે છે એનું સબસ્ટેશન ક્યાં છે? આ સંતો કહે.
હવે એનું સબસ્ટેશન પારણપીર વેદની અંદર બહુ સમજીને વાત કરી. વેદની અંદર કીધું સુનમાં મંડાણ માંડો સુનમાં માંડી જોય વિના વાદરીએ અલખ અનહદ વીરો તું ગમ હોય તો અલખ ને ગોય. આપણી હંધેની અંદર જે પાવર આવે છે એનું સબસ્ટેશન ત્યાં છે. હું બોલ્યો ત્યાં શૂન્યમાંથી આવે છે પાવર. આ વેદના શબ્દો સંતોએ અનુભવ કરી એની અંદર અમલ કરીને પછી એ બોલ્યા કે શૂન્ય મંડળથી આવે જાવે અહીંયા મારા પીયુકા છે, મારો પીયુ અહીંયા રહે છે. આપણે જે અહીંયા અટકીને બેઠા છે ને પીવું નક્કી કરી એ નહીં કે સંતો કીધો બધાયનું પીવું એક છે, અહીંયા રહે છે. શૂન્ય મંડળથી આવે જાવે અહીંયા મારા પીયુકા છે. અધર તખત પર એક નામ નિરંતર, અધર તખત પર એક નામ નિરંતર, હજી લ્યો આઠે પોર. આ મોજને કોઈ માણે અને સરે અપના ગુરુને કોઈ પીસાને. બધેની અંદર ત્યાંથી પાવર આવે. હવે એ પાવર હંધેની અંદર આવે છે. રામમાં ઈ પાવર, કૃષ્ણમાં ઈ પાવર, રામાપીરમાં ઈ પાવર, ભાણ ત્રિકમ રવિ મોરાન ખાન જેટલા સંતો 108 થયા બધેની અંદર ઈનો ઈ પાવર હતો. અને આપણામાં પણ ઈ જ પાવર છે. આપણામાં ત્યાંથી જ પાવર આવે છે. પાવર કોઈનો ખાના પાવરના જુદા નથી કે આટલો પાવર આ બાયનું પાવર આવે છે ખાનામાંથી, આટલો જણનો આવે છે, આવો કોઈ ભેદભાવ નથી. આપણી અંદર ઈનો એ પાવર છે. તો કૃષ્ણ ભગવાન આખા વિશ્વમાં ડંકા વગાડી ગયા, રામચંદ્ર ભગવાન આખા વિશ્વમાં ડંકા વગાડી ગયા, પારણપીર આખા વિશ્વમાં ડંકા વગાડી ગયા. અને બધા એના નામ ગુંજે છે. ફૂલડા હતા ગુમાઈ ગયાનો પત્તો નથી. ફૂલડા એટલે શરીર. પાણ બાપાને શરીર તો હતું, રામાપીરને શરીર હતું, કૃષ્ણને શરીર હતું, રામને શરીર હતું, તમારે શરીર છે, હું દાઢો તો શરીર છે, ગુરુ તો શરીર છે, શિષ્યને શરીર છે. એમ ઓલા બધાને શરીર હતા. એને ફૂલ કીધા, એ ફૂલ વિખાઈ ગયા. અને આપણે એક દી વિખાઈ જાવ, એ ફૂલ વિખાઈ ગયા પણ એની સુગંધ મુકતા ગયા. તો એનામાં એ પાવર હતો તો એ એવા થઈ ગયા. અને આપણામાં એ પાવર તો આવા નવા રહ્યા. એનો એ પાવર આપણો તો કેમ આવા નવા રહ્યા? હે? અને આવા નવા રહેવાનું કારણ એ અહીંથી નક્કી કરવું ઘીરેથી. આપણે તો ખાલી માની લીધું છે, ભક્તિ કરી છે ને આરાધ કરી છે ને બંદગી કરી છે, હે શ્વાસે શ્વાસે સમરણ કરી છે. જો એ સમરણમાં એટલો બધો પાવર હોય, એ બંદગીમાં એટલો બધો પાવર હોય, તો ઘરના છોકરાએ કેવું ન કરી પાવરને કરવો છે શું મારે? અને જે ભગવાનને માની છે એ ભગવાનની આપણે કાંઈ મહેરબાની જોતી. અને ખરેખર જો એ પાવર પ્રગટ કર્યો હોય તો આ દુનિયાને શાંતિનો આ બધો કાંઈ નહીં, પણ આપણે પોતાને શાંતિ હોવી જોઈએ. તો હંધેની અંદર એ પાવર એક જ સબસ્ટેશનથી આવતો હતો. અને એ પાવર હાઈ લેવલ કહેવાય, વિલ પાવર કહેવાય. એને એ પામી ગયા. અને એને જીવન તો આપણે એવું કીધું, વણ આખરે આખર વણ લીએ લી. દોયડાય નહીં, લેવા દેવા કાંઈ નહીં, આખર અક્ષર નહીં, લી નહીં, વણ આખરે આખર વણ લીએ લી. જીવનને ગુરુ ભીમ બેટા રાઈટમાંથી થઈ ગયો હતી. શું થઈ ગયું? આ રાઈટ છે ને હવે દીવું છે એ નથી કીધું. કારણ આપણી અંદર એટલું અંધારું પીડ્યું છે, એટલું અંધારું પીડ્યું છે, એની કોઈ ખામી જ નથી. અને જો આ શબ્દો વડે, આ નામ વડે
અને સદગુરુના શબ્દ વડે તો એ બધું અંધારું નીકળી જાય એટલે આપણે ને રાઈતમાંથી દી થઈ જાય. અને એને માટે લઈ અને વેદની અંદર કીધું એ પાવર આપણામાં છે, પણ વાંધો ક્યાં જાય છે? આપણે ધીરે ધીરે નિરેથી બેઠા બેઠા ડાયરેક્ટ પાવર આવે છે ને એને કાપ્યો. ડાયરેક્ટ પાવરને કાપ્યો. કેમ કાપ્યો? વસારે વ્યક્તિ કાઢ્યો. શું કાઢ્યો? વસારે વ્યક્તિ કાઢ્યો. દાદા ભગવાન આડા રાખ્યા, દાદા ધર્મ કાઢ્યા, હરવેરો પાવર કપાળો. એટલે આવા ને આવા લફડા વિચાર જ રાખ્યા, લફડા વિચાર જ રાખ્યા. નકર સંતો એમ નથી કહેવો 5 ને 25ના ઝઘડામાં મારો હીરો ખવાઈ ગયો કચરામાં, તો બધા એવું માનતા છે 5 રૂપિયામાં 25 રૂપિયામાં આ હીરો ખવાડો. એવું નથી કીધું. 5 તત્વ છે, પછી પ્રકૃતિ છે. આના વાવાઝોડામાં આપણી અંદર 1.25 લાખનો હીરો પીડ્યો છે, પણ એની કિંમત નથી. અને લફરા તો વીટો છો ને, હીરાને ખબરી નથી એમાં કેટલા વીટો છો. અરે હીરો કેવો મારા મૂળ નાય. હું મારા મૂળ ન કરું, અને જો હું મારા મૂળ કરું તો હું હીરો નાય. હવે એ પાવર આપણામાં ડાયરેક્ટ આવે છે અને આપણે આમાં કાંઈ આપણે સમજી શકતા નથી. એનું કારણ શું છે? પાણ બાપાએ એક વેદની અંદર કીધું છે, આ બેડો આવ્યો રૂપે આગળો બેડે કેટલા બાંધા પણ. પૂછો કર પાણને આવતા જગની સૈન, અહીંથી તારે ક્યાં જવું છે? એ પાણને પૂછો, આવતા જગની સૈન. બેડો રૂપે આગળો બેડે કેટલા બાંધા બંધ. આપણું આ શરીર છે 5 ભૂતનું 5 તત્વોનું. જેવી મજા આવે છે, સાંભળવાની મજા આવે, બોલવાની મજા આવે, ખાવાની મજા આવે, પણ આની અંદર હીરો પીડ્યો એની માથે બંધ. એટલે લફરા વીટા. પણ બાબા કે લફરા વીટા. એક પીરું, એક કારું, એક દોરું, એક ફળેલું, એક ગંધારું, હીરામ દબાવ્યું. હવે હું કલ્પના પાણીમાં ગોતું, પથરામાં ગોતું, પાછું ત્યાં ગોતવાનું ચાલુ થયું. એ ભાઈ થાંભલે ઘરમાં ખવાણું, થાંભલે પોતે ખવાણું. ક્યાં? ઘરમાં. ઘરમાં એટલે આપણે બનાવ્યું ઘર નહીં. જે કીર્તને તારી કાયા ગળી આ ઘર, આ ઘરમાં ખવાણું છે ને થાંભલે ગોતો ને કોઈ દી ફેરું નહીં થાય. આમાંનામાં ઊંડા ઉતરો, કાયમ ઊંડા ઉતરો, કાયમ ઊંડા ઉતરો, તો હીરો જડી જાય. એટલે વેદની અંદર કીધું છે, બેડો રૂપે આગળો બેડે કેટલા બાંધા બંધ, પૂછો ઘર પાણને આવતા જગની સૈન. હમણાં આગળ બોલ્યો હતો કે મનના બંધન છે એ લફરા, આ હીરામાંથી લફરા. આ તૂટે છે નથી. આમાં બાણ નો હાલે, આમાં ખપર નો હાલે, આમાં ખંજર નો હાલે, આમાં ગીડા નો હાલે. તો આ બધા લફરા તોડવા છે નથી. એટલે વેદની અંદર કીધું, વેદ સાંભળો તો જીવને લગાડો માર. વેદના શબ્દ છે ને એ એક અંદર નથી કહેતા મારા કલેજામાં ખટક 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 થાય. જેને કલેજામાં ઘા લાગે ને એટલે એમ કે છે મારા સદગુરુએ કલેજામાં ઘા. આની વૈદ ન જાણે વાતું. એવા શબ્દના માર માર્યા છે ને. અને ગંગા સતીએ કીધું, હે પાનભાઈ આ મારા શબ્દ સાંભળી લ્યો, અને આમાં તમે છે ને તૈયાર થઈ જાઓ, સમજી જાઓ. તો પાનભાઈ એવું કીધું, છૂટા છૂટા તીર મારોમાં બાઈજી, અમારાથી સહ્યા ન જાય, અમારી છાતી ફાટું થાય. તો ગંગા સતીએ એમ કીધું, ભાઈ જો બાણ લાગ્યા હોય ને તો બોલાય નહીં. હવે આપણે બોલવામાં જરાય બ્રેક છે, કાંઈ બ્રેક ખરી. જો બાણ લાગ્યા હોય તો બોલાય નહીં. અને બાણ લાગવાને હજી ઘણી વાર છે. અને જેને બાણ લાગ્યા એ બોલ્યા, શબ્દ ના માર્યા અમે મરી ગયા. જો લઈ ગયું શબ્દે છોડી દીધા રાજ મૂકીને કોઈ ગયા નહોતો. આ તો મગજમાં ગાળી દીધું કે ભાઈ રાજ મૂકી દીધા. સમજાણું રાજ મૂકવાનું કીધું. એ તમને ગુરુ મહારાજ સમજાવે છે, એનો ભાવ છોડાવે છે.
તન મન ને ધન ને માથામાંથી છોડો એટલે આ રાજ કહેવાય. આ મોટું એટલે આપણે બારને કાંઠે કોરી પાવર બોલીને સમજો કોરી આવે ને કોરી જ આવે જો તો આપણે ખીચડી ઉભા રહ્યા મગનો દાણો કરીને આ કરી ખેરી આ ગળી જ જઈ સાવતા જ નહીં. જો સાવી જાવ નહીં ઉગે એટલે આમાં કંઈ મગનો છોડવો થયો આમાં કંઈ શીંગો આવ્યું હે એ કીધું કાંઈ સાંભળ્યું કાંઈ એટલે કીધું કોરી આવે કોરી જ આવે કાંઈ કોઈ સાંભળવાવાળાને ખબર નથી બોલવાવાળાને ખબર એ લાલ બોટ ચડાવીને એક્સપ્રેસ કરી નાખ્યો. નાના સ્ટેશન જ નથી લેતા નાના સ્ટેશન જ નથી લેતા અને નાના સ્ટેશન ન લે ને એ બસ ખોટમાં જાય. પેસેન્જર નો બે શું થાય બાકી લોકલ બસ તો ખોટમાં ન થાય. ઉસવાદ કરીને ઊભી છે બે પેસેન્જર બે આ પૈસા આવ્યા એટલે કીધું કોરી આવે કોરી જ આવે કોરી આવે કોરી જ આવે કોરી આવે કોરી જ આવે અને ઈ કોરિયા સર્વેના ઘટમાં ઈ કોરી સર્વેના ઘટમાં સમાવે. પછી ઈ કોરીની કરે કોઈ જો આ ઈ કોરીની આ ખીચડીની નહીં ઈ કોરીની કરે કોઈ સાય એની થાય અમરા પરમાવાસ. પછી કોરીએ રાત કોરીએ પાક કોરીએ સીધા ધ્રુવ ને પ્રહલાદ. આ ધ્રુવ રાજા અખંડ તારો છે ને એ આ કોરી સમજ્યા ને આ કોરી જાણીને એટલે ધ્રુવ તારો આખી દુનિયા કે જો ધ્રુવ પ્રહલાદ. કોરીએ રાજ કોરીએ પાઠ કોરીએ સીધા ધ્રુવ અને પ્રહલાદ. જો એ સુગરો ખાય ગુરુમુખી ખાય એ હટાણા તો ભાઈ ગુરુ માથે હોય ને તો એ લુગરા છે. ગુરુના વસનમાં નો શું કહેવાય લુગરા. એટલે કીધું છે જો સુગરો ખાય તો હર્ગમાં જાય એમાં જો નુગરો ખાઈ જાય વસર હાથ કાઢો તો એ નરકમાં જાય. શેતર ઘોડો શેતર ફલાણ તે પર ભોયડા અલખ નિર્વાણ. જોર તો ખરાબ શેતર ઘોડો એટલે શેતન પરમ આત્મા તમારી માં શેતનામાંથી વિયોજાય તમે રહેવાના નથી. શેતન ઘોડો શેતન ફલાણ તે પર ભોયડા અલખ નિર્વાણ. આ શેતન ઘોડો શેતન ફલાણ એની માથે જેની સત્તા છે ને એ મારો ભગવાન બાકી એ મારા ભગવાન નથી. અને એ મારા ભગવાનની મહેરબાની મારે જોતી નથી. એ મારું ભલું કરી શકે એમ નથી. શેતન ઘોડો શેતન ફલાણ તે પર ભોયડા અલખ નિર્વાણ. પછી આ કોરીના કોઈ જાણે ભેદ આ કોરીના કોઈ જાણે ભેદ એ આપે નુરીજનને આપે દેવ. હવે ભલામાં તારા નિજ સ્વરૂપ માથે તું દેવ બની ગયો આપે નિર્જન બની ગયો. હવે તારી માથે હેતકના ભગવાન સડાઈમાં આ શોખો હોય તો તોય બગડ્યો. ગુરુએ શોખો કર્યો તો હેતકના ધર્મ સડાવ્યા હેતકના ભગવાન સડાવ્યા. આ લફડા વીટી અને બધું બગાડી દે. એટલે પણ બાબા બોલ્યા આદનાથ જોગી અલખ અબધુતા. આદનાથ જોગી અલખ અબધુતા. આ વિશ્વની અંદર મોટામાં મોટો અબધૂત જોગી કોણ? આવી મારી નગરીમાં અલખ જગાયો અતરખંડથી એક જોગી આવ્યો. હવે એ અંધેની અંદર આવ્યો છે ને આ અલખ જગાયો. હવે એને કોઈ સમજતું નથી બરોબર પતાવી. અતરખંડથી એક જોગી આવ્યો ને આ મારી નગરીમાં અલખ જગાયો. એ પણ બાપા વેદમાં કહે આદનાથ જોગી અલખ દૂતા નાદ બૂંદ સત ધમ કા ભૂતા. નાદ એટલે બોલવું એને કહેવાય. બૂંદ એટલે દીકરો થાય એને કહેવાય. અને બૂંદમાંથી દીકરો ને દીકરી થાય ને એમાં શરીરનું બંધારણ થાય. અને જેટલા હાડકા છે એ બાપના બીજના છે. લોહી સાંભળી અને લુધિર એ છે માના. એટલે બે મળી અને આ શરીરનું બંધારણ થયું. અને આની અંદર જે રમે
એ કોઈ બાપનોય નથી, માતનોય નથી, તાતનોય નથી, બુંદનોય નથી, કોઈનોય નથી. એ અવધૂત જોગી આવ્યો ને અલગ જગ્યાએ એટલે કીધું છે આદ નાદ જોગી અલગ જોતા નાદ ગુણ ચમકા પૂતા. આને તમારે જો જાણવું હોય, નક્કી કરવું હોય, આની સાક્ષી મેળવવી હોય તો વાણી ખાણીને વેદનો વિચાર કરો. કોઈને પૂછવાનું નહીં. વાણી આ બોલ, ખાણી આ બેઠી. વાણી ખાણીને વેદનો વિચાર કરો એટલે સાક્ષી પૂછશે. અને આ વેદને અનુભવ કરી જાણી અને કાલ સવારે અવધૂત જોગી મસંદરનો સેલો ગોરખ એવું બોલે છે ભાઈ, હે મનસા મારણી વાલી બેન નાગજીભાઈ બહુ કહેતા, હે મનસા મારણી ગોરખ કે જાગતા નરને સેવ્યો. આ પરંપરાની પ્રથા તૂટે નહીં અને કાયમ મારા વાસે મળદાની કથા, કાયમ મળદાની કથાઓ વાસે. કારણ કે પરંપરાની જે પ્રથા છે એ તૂટતી નથી. એટલે કીધું હે ગોરખ જાગતા નરને સેવીએ. હવે આમાં આપણે હું બોલું છું, આ પ્રગટ શબ્દ બોલે હે. હવે આમાંથી જો વ્યૂ દે હમણાં તો આને ક્યાં નાખવાનું જવું પડે. પછી તમે રાયડું નાખો તો ભલે, ખીરું નાખી શેરા કરો તો હું ખાઉં કે ખાઉં. એટલે ગોરખે કીધું હે મનસા માણી જાગતા નરને સેવજો તો જ મળશે નિરીજન દેવ. આઈસાઈ નહીં રાખવાની, મથો એટલા મૈતા જ રાખો, મેળ નહીં આવે. ખાણી વાણી વેદ વિચારો હીર શીર સફેતા સકલા ધાર ગગન સોપારી દોષી ભલાય. ગગન સોપારી, સોપારી એટલા પાંચ તત્વનો છઠ્ઠો શિવ. આ ગગનમાંથી આવ્યું. ગગન સૂન મંડળમાં એક છે ગગન મંડળ. સૂન મંડળમાં એક ગગન મંડળ. આ ગગન મંડળથી રેલે થાય છે ને. સંતોએ કીધું ખારા દરિયામાં એક મીઠી વીરી, ઈ જ પાણી અમને ભાવે. કોણ આમાં બેઠા બેઠા ગુરુમુખી એમ કે આમાંથી વરસાદ વળે ને, વરસી થાય ને. આ ખારો સમદર છે ને, હાથ ફેરે હાથુથી નાઈ ગયો અને જીભ અડાડો, જો ખારો ન લાગે ને તો મને કહેજો. અને ખારો સમદર, ખારા સમુદ્રમાં એક આમ મીઠી વીર, આવું આ બીર છું ને, હું લેતું ને, ગુરુમુખી કે એ જ પાણી અમને ભાવે. પછી એ સમુદ્રમાં તમે જોજો, તપાસ્યો ઊંડા ઉતરી. આની હૈયું ક્યાંથી આવે? એટલે કે ઘડી પલણામાં ઘડિયાળા વાગે, અનેક બાતના તો વીણા જંતર વાગે. હવે આ કે આમાં હૈયું ક્યાંથી આવે છે? એટલે વેદની અંદર કીધું છે આ કલ્પ વૃક્ષ ઝાડ છે ને, આના મૂળિયા અધર છે. અને આ બધી વનરાય ને 18-12 એના મૂળિયા જમીનમાં છે. હાવ વાળ જેવા થઈ અને એના મૂળિયા જે પાણીનું સંભુ મળ્યું છે, સંધુ જે જથ્થો મળ્યો છે, અહીંયા પૈયા વાળ જેવા થઈ. અને ત્યાંથી ઠઠ ફળમાન, ફૂલમાન, પાનમાન, ત્યાંથી એને પોષણ આપે આ મૂળમાં. આપણે પોષણ ક્યાંથી મળે? આપણા મૂળિયા ઉપર છે. હવે ત્યાંથી પોષણ મળે છે. આગળનું વેદ બોલી ગયો, સૂનમાં મંડળ માંડ્યો, સૂનમાં માંડી જોઈ વિના વાદરી અલગ ત્યાંથી આનંદ રહ્યો. ગમ હોય તો અલગ ને હોય. આપણે પોષણ મળે છે માંથી. એટલે કોઈ સમજો કે જો આ મૂળ વિનાનું આ એક કાયા છે, ઝાડવું અને પડતા નહીં લાગે વાર. જો તમને જમીનમાં મૂળિયા દીધા હોય ને તમને, તો તમે હાલીને ગામ ક્યાં જાઓ? હરો તો જાઓ ને. આ જેમ ઝાડવારિયા 18 વનસ્પતિ એમ તમારા મૂળિયા દીધા હોય જમીનમાં, તો તમે જાત ક્યાંય? મંડપ મેળામાં, તીર્થધામમાં, ગુરુસ્થળે જાત. એટલે આપણા મૂળિયા થઈ રાખ્યા. અને એ બધે અહીંયાથી વૃષ્ટિ વળે છે ને, એની વળવાય એક વળવાય એકના મોઢામાં છે. એક વળવાય મોઢામાં છે.
અને ઓલો નથી આવતો બત્રી પુત્રી વાળો, એક આમાં કઈડી કરે, એક આમાં કરે, એક આમાં કરે, આમાં રાજા, આમાં રાણી, આમાં ડાંગવા બધા. અને પડદા ઉપર એને માંગી દે નસાવા રાજા ને રાણી. નસાવાવાળો એક છે. કોણ છે? નસાવાવાળો એક છે, પુત્ર નાશે દાને. એમ નસાવાવાળો એક છે, એને લઈને પુત્ર નાશે છે. એટલે વેદની અંદર કીધું ગગન સો પારી દો શ્રીફળ લાય, કકમ કેસર કા તલક બનાય, ઈશ્વર માથે બિંદા મોળ ઉમિયા. અને શંકર એને આ વાત જાણવી હતી, આ સમજવી હતી. એટલે ત્રણ ગોળના નાથ પાસે, કુદરત પાસે, અલગ પાસે હાથ જોડીને ઉભા છે. આ વાત તમારે સમજવી છે, સમજાવવાની. એટલે કીધું છે કકમ કેસર કા તલક બનાય, ઈશ્વર માથે બિંદા મોળ ઉમિયા ઉભા દોય કરજો. આ નીળ નખતા ફરમાયા, સોય પુરુષા પડદામાં આવ્યા. પાંચ તત્વ સટોદી સોયામાં નીલ નખતા ફરમાયા, સોય પુરુષ પડદે આવ્યા. નિર્વાણી કાકણકા કરી લીધો નિસ્તારા. હો આ ગુરુમુખી, અને ગુરુ એમ કે છે ગુરુમુખી. નિર્વાણી કાકણકા કરી લેજો નિસ્તારા, તો જ સલાહ ઉતરશો બહુપારા. હાવ શોખીન છટવાત. જો બહુપાઠ થવું હોય સેવકને તો આ નિર્વાણી કાકણકા કરો નિસ્તારા. નિસ્તારા એટલે નક્કી. નિર્વાણી કાકણકા કરો નિસ્તારા, છેલ્લા ઉતરો બહુપારા. નિર્વાણી કાકણ સપરૂણ થયા, અલખ દેવે 84 સીધો ક્યાં. નિર્વાણી કાકણકા કોઈ જાણે બે, તો આપે નુરીજનને આપે. આ નો સમજાણું પણ બાપા હું પાછું કે કયક સંઘા આ નો એમ ક્યાં. આવા કેટલા દેહ મૂકી દીધા, હજી એમ જાણે. કયક સંખા અવટા પંથનો આવ્યો નહીં પાર. જ્યાં જોયા ડોકા કાઢીને ઉભા, જ્યાં જોયા ડોકા કાઢીને ઉભા, તો પાર જ આવતો નથી. કયક સંખા અવટા પંથનો આવ્યો નહીં પાર. ઓ ઘર કી ગમ જ નથી, હું આ દોડ્યો કોઈ ત્યાં નહીં તો ખબર જ નથી. અહીંયા ઘૂમે છે એ, આમાં આત્મા છે ને, આમાં પરમાત્મા છે ને, આમાં ભગવાન છે. એટલે આટલા બધા ફાટી નો જાય. એક જ્ઞાનમાં એક જ તરવાર હમાય. અને અટાણે નક્કી કરો બીજી ઘાલજો, ગમે એવું જ્ઞાન હોય તો ફાટી જાય. તો આપણે બધા એવું છે આમાં કંઈક જોડ ખરી ગયું છે. આપણે એમ કે આમ ક્યાંક ગયા હતા ને, એટલે આમાંથી એક જોડ ખરી ગયું, જોડ પલ્લામાં ખરી ગઈ છે ભાઈ. એટલે આ એક જ તરવાર છે, આમાં બીજું કાંઈ ઘરે એમ નથી. આ મનની શંકાઓ છે, આ અંધશ્રદ્ધાઓ છે, આમાં એક છે, બીજું ઘરે એવું નથી. આ પ્રેમ ગલી બહુ હાકડી, આમાં બે કોઈ નો હમાય. પ્રેમ ગલી એવી હાકડી છે ને, આમાં બે હમાય એમ નથી. બે એટલે આ દેહ ને તું બે હમાય એમ નથી. આ દેહ અને તું જ્યાં સુધી બે છે ને ત્યાં સુધી આ નહીં હમાય, અને ત્યાં સુધી સમજાય ગઈ. જ્યાં સુધી બે છે ને ત્યાં સુધી નહીં સમજાય. એટલે સંતોએ કીધું હરવેર દેહ કાઢો, હરવેર દેહ બાદ કરો. કાઢો એટલે બનાવી તો નહીં ઠીકડા મોકલાવ્યું. દેહને બાદ કરો, કારણ કે તમારે સ્નાન કરવું હોય, નાહવું હોય તો કપડાં બાદ કર્યા વગર કોઈ દી શરીરનો મેલ નહીં જાય, નહીં જાય, નહીં જાય. જાઓ, શરીરના મેલમાંથી તમારે ચોખ્ખું થવું હોય તો કપડાં બાદ કરવા પડે, કરવા પડે. તો મનનો મેલ કાઢવો હોય તો શરીર બાદ કરવું પડે. કે આમાં હાથ ઘરે, સામેની ઘરે, હાબુ કરે, કાંઈ ન કરે. મનથી મનનો મેળ કાઢવો હોય તો શરીર બાદ કરવું પડે. એટલે શરીર કોણે બાદ કર્યું? જનક રાજાને અષ્ટમ ગુરુએ કીધું, ભલા માણા, તારે જો સાચું સમજવું હોય, સત્ય સમજવું હોય તો તારે શરીર બાદ કરવું પડશે. તો કે કેમ કરાય? એટલે તરત જ કીધું શરીર બાદ કરવામાં તન, મન ને ધન ને મસ્તક થઈ ગયેલું, શરીર બાદ થયું. હવે તો અર્પણ કરી દીધું. હવે વાહે તે વૈજો એ તું છો. કોણ છો? વાહે વૈજો એ તું છો. હવે તું માં કઈ સમજો કોઈ? તું કોણ? હવે એટલે કબીર મહાત્માએ કીધું, હો ભાઈ,
એને એવું બોલ્યું કે પાણી કી જ્યાં પેદાશ નહીં તો એ હું આ સમજેલ ને ખબર પાણીની પેદાશ નહીં, નહીં શ્વાસ કે નહીં શરીર, પાંચ તત્વથી હું પાર સવર દાતા નામે કબીર. આમાં તમે જ્યાં આંગળી મૂકો ને ત્યાં કારો ડાડો નથી. હવે શરીરના નામમાં હું ન હોઉં તો ઓળો તો ક્યાંથી આમાં ક્યાંય હોય. હવે એને સમજવા માટે આપણે આ મસ્તક મૂકવું પડે છે. અને એમાં એવું કહેજો ગંગા સતી, જો માથું મેલે આ વસ્તુ મળતી તો તું સસ્તું જાય. આ માથું દઈ દેવામાં જો આ તને મળતું હોય તો સસ્તું જાય, કોઈ મોંઘું નથી. હવે આપણે તો પૈસાથી પતાવીશું, માથું મૂકવામાં સમજતા નથી. માથું મૂકી છે ક્યાં? એલા બારની કાંઠે અમારા ઘર કે પાગ પસા મેં કરો પાઘડી ઉતારે, માથું કોઈ મૂકતા નથી. પાછા એમ કે આખો લેવો છે ને પાગ પસાર પાઘડીઓ મૂકે છે, માથું તો એમની હોય. એ ત્યાં સુધી સમજાય એમ નથી. અને આ કાપીને માથું દેવાય એમ નથી. નહીં હું મૂક્યું માથું? ગુરુ મહારાજ અહમનું માથું મૂક. હવે અહમ તારામાં છે ને એ મૂકી દેજે આજથી. આ પાઘડી પતે એમ નથી અને આ માથું કાપીને મૂકો તો તમે નથી. અહમ કાઢે છે અને જેટલાને અહમ આવ્યા ને એ બધા હારી ગયા. એટલે પણ બાપા વેદમાં બોલ્યા છો, બર ગંજન હરી મારું નામ તેની જાય તાથી રીતે આવે. કોઈ ભક્તિમાં બર કરી ગયા, કોઈ મિલકતમાં બર કરી ગયા, કોઈ દાદા છોકરા હોય એનું બર હોય, કોઈને છે ને સારું હોય શરીર હોય એનું બર હોય. આમાં લગભગ લૂંટાઈ ગયા. વેદે કીધું બર ગંજન હરી મારું નામ જેની જાત આધીનતા આવે, પુનવંતી મારું કુળ દીવની ક્રિયા દાય નહીં આવે. હવે પાણ બાપા એમ કે છે પુનવંતી મારું કુળ છે, બાકી જુદી ક્રિયા દાય નહીં આવે. તમે સમજી લેજો દિનેશ, આ તમે જેટલી ક્રિયાઓ કરો ને એક કાંઈ નહીં આવે. પાણ બાપાના શબ્દ છે. હવે તમે તમારી રીતે ક્રિયાઓમાં વહી ગયા છો તો પાણ બાપા ના પાડવા આવે? કઈ તો ક્યાં છે? હવે એમાં ઉઠીને તમને ના ન પાડવા આવે. પાણ બાપાએ કે પુનવંતી મારું કુળ છે, બાકી મારું કુળ બીજું છે. મારું કુળ પુનવંતી મારું કુળ છે, દૂધી ક્રિયા દાય નહીં આવે. દયા મયા અને સતભાવ બધા એમ કે છે આ મકાનનો પાયો છે ને એ સારો મજબૂત હોય તો 2 માળ ટકે. જો તમારે સત્ય જાણવું હોય તો અઢળક દયા જોઈએ. થઈ ગયા છે ને ગુરુ મારા દયાના સાગર, ગુરુ મારા દયાના સાગર. જ્યાં સુધી પ્લેન કાશી હોય ત્યાં સુધી મેળ ન ખાય. દયા ધર્મ દોનું જાદ છે, સત શબ્દનો માય સવાલ છે. એ જ અમર ફરજાણો સર્વેમાં સમાળી પાણ બાપા કે એક જ લાખ. અંધેની અંદર એક જ રમી રહ્યો. પાણ બાપાના શબ્દ ઓ ભાઈ સંતના નથી. અંધેની અંદર હું એક જ સમાઈ રહ્યો છું, મારી કિરણ છે. હવે આપણે એમાં ભાગ પાડ્યા. આ હોલી જાતનો છે ને આ હોલી જાતનો છે ને ઓવર નાઇટનો છે ને હોલી નાઇટનો છે. પાણ બાપા કે આમાંય જાયતું ખાલી. હવે વેદમાં શું કીધું? 12મી પાવડીએ બોલાવી લે, જીવની પૂછે નહીં જાય. આ સોખંડાના વેદમાં પણ ઘરે નહીં ખબર નથી. એ એમણે જ્યારે હાટે 12મી પાવડીએ બોલાવી લે, જીવની નહીં પૂછે જાય. માંડવગઢને મેળે મળશો કરદકમાં ખીર હોય છે, જ્યારે પાઈ હોય છે આ દ્રોહ. હવે એને જાતની ના પાડી. હવે એમાં આપણે જાયતું પૂછીને નાયત પૂછીને તો આવું ભેદ થાય ન થાય. એટલે પણ બાપાએ વેદની અંદર કીધું છે પુનવંતી મારું કુળ છે. એટલે કેટલાય કે ભાઈઓ ભાષામાં પોતાના પુણ્ય સિવાય બહાર નહીં બહુ, ગુરુ સિવાય મુક્તિ નહીં મળે. તો પોતાનું પુણ્ય મૂકી. કોઈ કહે છે ભાઈ અમે છે ને સકલાને સેન્ટ નાખીએ મારું પુણ્ય, એ ભાઈ ગાને લીલું નાખવું એ મારું પુણ્ય. એટલે એ બધું દાન છે, ગુરુને દીએ એ દાન છે. કોઈનું જવાબ નથી. વાત જ આવે પોતાના પુણ્ય સિવાય બહાર નહીં, ગુરુ સિવાય મુક્તિ. પોતાનું કોણ એટલે પણ બાપાએ કીધું છે જેટલા શબ્દો તમને ગુરુએ આપ્યા છે, અટાણે હું બોલું છું શબ્દ, એનું તમે પાલન જો કરી શકો, એનું પાલન કરો
એ તમારું છે, બાકી તમારું ને 18-12 વનસ્પતિ પાલન કે મારી છે ફૂલા તોડી તોડી દો, તમારા બાપના નથી. જી તમે મેળમાં આવો છો, હું દઉં છું, હાર હું ચડાવું છું. 18-12 વનસ્પતિ પાલન કે મારી છે. હવે તમે હું દો છો હે? અને એ જ પાલન બાપાએ વેદની અંદર કીધું, રામ નોતા રહીમ નોતા નોતા સરીકે નોતા શ્વાસા, આપે ઉપના આપે ઉપાય મૂળ મૂળને કોર આશા. જી એ મૂળ વગરની પાણ કે મેં પૃથ્વી ઠેરાવી, થમ વિનાનો ઠેરાવ્યો આકાશ. જી સુંદર સૂરજ અગણિત તારા, આ શોભા બની તારી અપારજી. ઈ અલગ ધણીને ઓળખો, અલગ ધણીની આ શોભા છે. જી 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 દાદા. આ એનું બનાવેલું છે. 18-12 વનસ્પતિ એની બનાવેલી, 8 લાખ ડુંગર એના બનાવેલા, આ થાયર એના બનાવેલા, આ તમારો શરીર એનું બનાવેલું. આ તમારું છે, હું તમે સડાવો છો ઘડીએ ઘડીએ કહો છો આ હું સડાવું છું, આ હું સડાવું છું. એવું કે પણ કે મારું છે બધું તમારું હું છે. આ વેદની અંદર કીધું પોતાના પુણ્ય એટલે જેટલા જેટલા શબ્દનું તમે પાલન કરી લ્યો અને પાલન કરીને સત્ય સમજી જાઓ અને તમે એની મય થઈ જાઓ. મય કાંઈ છેટું નથી. કેમ? નદી છે ભરપૂર જાતી હોય અને સમુદ્રમાં પડી જાય એને મય કહેવાય. પછી તમે દિનેશ તમારી નદીનું પાણી સમુદ્રમાં ન ઓળખી શકો, એટલો ભાગ અમારી નદીનો છે. અમારી ડોંડી નદીનું પૂર ગયું ને સમુદ્રમાં પડે ને એટલે અમે ન કહી શકીએ કે અમારી ડોંડી નદીનું પાણી આટલું છે, કારણ કે મય થઈ ગઈ. એમ પાણ બાબા કહે છે એ તું મારી આરે મય થઈ જાય, તું થા મારો. બાકી ઊંધો પડ્યો રહે ને એની ભૂખો તો ભેરું નહીં થાય. તું થા મારો, પછી હું થા તારો. તું લે મારો સાથ તો જીવ નહીં તારી અમર રાખી દો. આ ખા એ જીવ તો નહીં, આ તારું શરીર છે ને એને અમર બનાવી દો, જીવને અમર બનાવી દો. પણ તારે મારે ગાળો રહી જાય છે ભાઈ, તારે મારે ગાળો રહી જાય છે એટલે મેળ આવતો નથી. ગાળો શેનો રહી જાય છે? એ આડા આપણે છે ને અડીખણ બાંધ્યા છે, ટ્રાન્સફોર્મ બાંધ્યા છે, એટલે આમાં પાણ સમજાતો નથી, ત્યાં પોસાતું નથી, આ સાચું સમજાતું નથી. આ લેબ છે ને અંદરું આપે છે, એક લુગડું બીટો એક જ પાવરે ચાલુ, લેપે બરાબર, સાપે બરાબર, તોય અંધારું આપે એનું કાળું કાળું લુગડું ભાઈ. તો તમારામાં પાવર ઈનો હોય છે, લેપે ઈનો હોય છે, બરાબર છે, પણ તમારી હેતે નિરાયતે તમે લફડા બાંધ્યા હેતે ના, એટલે પાવર આપતું નથી. એટલે વેદની અંદર કીધેલું છે દયા મયાને સદભાવ. ડર પારસ, કોઈથી ડરી, કોઈથી ડરતા, કોઈના બાપથી ડરતા ને જ્યાં સુધી કહે છે મારે પાપ કરી લેવું છે, મારે લડી લેવું છે, ભલે હાથીમાં મને નાખીને જીવી નાખે. હવે 1.5 લાખનો હાથી તારા આપે કે નેવરીનો. એટલે વેદની અંદર આપણે કહે છે ડર પારસ, ડર પ્રેમ રસ, ડર કરણી મેં સાર. જેટલું તમે કરણી કરો છો, જો ડરી નાલો તો હોય, ડરી નાલો એટલે એ જમીન માથે જે કાંઈ હાસો ભગત બીનો હોય, હાસો આરાધી બીનો, જમીને દુખાવે નહીં, નેવર પડી જાય, હરવે હરવે પગલાં માંડે, જમીને દુખાવે નહીં, કીડી મકોડી મરી જતી નથી ને. ડર પારસ, ડર પ્રેમ રસ, ડર કરણી મેં સાર. જેટલા ડર્યા છે એટલા જ વિગરા. અને પાણ કે ગાફલ ખાઈ જાય માય. જે ગાફલા કરી ગયા ને વધારે બધા માયર ખાઈ ગયા છે. પેલા જુગની અંદર 2 જણા ગાફલ થઈને માયર ખાઈ ગયા, 5 ગાફલ ખાયા હતા ને એ તરી ગયા. એમ જુગો જુગમાં ડબલ ગાફલ ખાય માયર ખાઈ ગયા. એમ બાળ બાપાએ વેદની અંદર કીધું છે પોતાનું ગુણ એટલે જેટલા શબ્દનું પાલન કરો, જેટલા ગુરુએ તમને નિયમ આપ્યા છે, દારૂ ચોરી દારી જીવ હિંસા આનું પાલન કરો, એ તમારું છે. બાકી બધું પરબારું છે. અને પરબારું છે ને એ જ વેદમાં ક્યાં ઉસી ઉધારા કેટલાક દી આવે. ઉસી ઉધારા કેટલાક દી આવે, આ જાજુ લાંબુનું હાલે. એટલે વેદની અંદર કહે છે કે લખતા તો લંબા ઘણા. આ વિશ્વનો જે કરતા, આખા વિશ્વને જેને બનાવ્યું છે એ લખતા તો કે લંબા ઘણા. અરે લખી લખીને થાકી જાઓ ને કોઈ તો આમાં પકડ થતો નથી. તો ચા પી લઈને